લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના થાનગઢમાં યોજાશે વિશ્વવિખ્યાત તરણેતરનો ભવ્ય મેળો. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તરણેતરનો ઐતિહાસિક લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. આગામી ભાદરવા સુદ 30 થી છઠ એટલે કે તારીખ 14 થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાવા જઈ રહેલા મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાપન માટે તરણેતર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી G.H. સોલંકીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી G.H. સોલંકીએ તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે મેળામાં આવતા લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે, નિયમિત સફાઈ થાય અને તમામ લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરી એક સફળ મેળાનું આયોજન કરવું. વધુમાં તેમણે મેળાને લગતી વિવિધ પ્રાથમિક વ્યવસ્થાઓ પર ઝીણવટભરી ચર્ચા કરી હતી, જેમાં મુખ્યત્વે રસ્તાઓની મરામત, ડાયવર્ઝન અને નવા રસ્તા બનાવવા, સ્ટેજનું રિનોવેશન તેમજ લાઇટિંગની વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્વાગત પ્રોટોકોલ, તળાવ અને મેળાના મેદાનની સફાઈ કામગીરી, પ્લોટની હરાજી, પાર્કિંગ સુવિધા, સાઇનબોર્ડ અને મેળામાં આવતા મુસાફરો માટે એસટી બસની પૂરતી સુવિધા પૂરી પાડવા અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી K.A. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર શ્રી B.D. સાકરિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી ભાવેશ દવે, ચોટીલા પ્રાંત અધિકારી શ્રી H.T. મકવાણા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જયેશ મોરે.